કક્કાના ભાવાર્થમાં આપણે નવી કડી છે. હ હા જ્યાં હોય હરખ હુલાસ, પ્રગટ પ્રભુજી તેની પાસ, ઓહર્નિશ ખેલે અખંડ રાસ. ભાવાર્થ: પ્રભુ આનંદ સ્વરૂપ છે. તે આનંદ કંદ, પૂર્ણાનંદ, અખિલાનંદ સ્વરૂપે કહેવાય. રસો વૈસ રસરૂપ છે. રસરૂપ હોય તે હંમેશા આનંદરૂપ જ હોય. સંસારમાં લૌકિક રસો પણ આનંદને આપનાર હોય છે. દૂધ, દહીં, માખણ, ઘી, આંબાનો રસ, લીંબુનો રસ, ફળ ફળાદી રસો તેમજ સાકર વગેરેનો ઉપયોગ જીવ કરે છે ત્યારે આનંદને પ્રાપ્ત કરે છે. પ્રભુ તો અલૌકિક આનંદ સ્વરૂપ છે. તે આનંદનું દાન કરે છે. તેમાં શું કહેવાનું હોય? તે આનંદ ક્યાં છે? તે ક્યાંથી મળે? તે આનંદ કેવો? વગેરે જીવ સમજે તો પ્રાપ્ત કરી શકે. એટલે જે ખરેખર આનંદ છે એ ક્યાંથી મળે એ જીવ સમજે તો ખરેખર આનંદ મેળવી શકે. જીવ માત્ર એન કેન પ્રકારે સંસારમાં આનંદની ખોજમાં છે. એટલે અહીંયા જાવ તો મળશે, અહીંયા જાવ તો મળશે, પછી ત્યાં ન મળે, ત્યાં પછી થોડી વાર થાય, પછી કંટાળો આવે, પછી તો બીજે આગળ જાય. એટલે કે એન કેન પ્રકાર ગમે એમ કરીને સંસારમાં આનંદની ખોજમાં છે. પણ તેને સાચો આનંદ ક્યાં છે, શેમાં છે, તેની તેને જરા પણ ખબર નથી. છતાં આપણે તે ગોતવા જવાની જરાય તકલીફ લેવી પડે તેમ છે જ નહીં. આપણને આપણા ભગવદીઓ તે આનંદ પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ બતાવી ગયા છે. તે માર્ગે આપણે જશું તો ભૂલા નહીં પડીએ અને સાચા આનંદને જરૂર પ્રાપ્ત કરી શકશું. પણ તે આનંદ પ્રાપ્ત કરવા આપણે થોડો પરિશ્રમ લેવો જોઈએ. એટલે ઉપર જે સાધનો આપ્યા ને, સામગ્રી આપીને, સાકર, મિશ્રી, કેરીનો રસ, ગોળ, લીંબુનો રસ, જે ઉપર જે કાંઈ પણ સામગ્રી આવી એ આપણે લીધા પછી એક સમયે તો આપણે અગાઈ જઈએ ને કે બસ હવે નહીં. બહુ વસ્તુ ભાવતી હોય, લીધી હોય શરૂઆતમાં, હા હજી લાવો, પણ એક સમયે તો પછી અઘાઈ જઈએ ને કે બસ હવે નહીં. પણ આ જે આનંદની વાત કરી રહ્યા છે અહીંયા ભગવદીઓ, એમાં તો તૃપ્તિ વધતી જાય એવો આનંદની વાત અહીંયા કરે છે. કે જે સાચો આનંદ ભગવદીઓ બતાવી ગયા છે એવું અહીંયા સમજાવે છે ને આપણને. એ જે આપણે આનંદ લેવાની વાત અહીંયા એવી છે કે એમાં તો સંતોષ જ ન થાય. એ આપણે આનંદ લેવાનું શરૂ કરીએ તો તૃપ્તિ વધતી જાય, હજી લેવો છે આનંદ, હજી લેવો છે. એમાં સમય મર્યાદા નથી જોતી. એ પ્રકારના આનંદની વાત આવે છે આમાં. પણ તે આનંદ પ્રાપ્ત કરવા થોડો પરિશ્રમ લેવો જોઈએ. તો આનંદ નજીકમાં છે, તમારી પાસે જ છે, અરે મનમાં જ છે, અંતરમાં છે. આનંદ સ્વરૂપ તમારા હૃદયમાં બિરાજે છે. તેને ઓળખવાની ને તેને પ્રાપ્ત કરવાની ચાવી કવિ આપણને ઉપરોક્ત કક્કાની કડીમાં બતાવે છે. ક્યાં આનંદ સ્વરૂપ પ્રભુ અને ક્યાં દોષથી ભરેલો જીવ, તેનો મિલાપ કરવાની યુક્તિ કવિ સહજમાં બતાવે છે. અપાર પરિશ્રમ વેઠતા, તપ, ધ્યાન, કઠોર કર્મની યાતના ભોગવવા છતાં જેને એ આનંદ મળી શકતો જ નથી. હજારો વર્ષો સુધી મુનિઓ મૌન વ્રત ધારણ કરીને તીર્થાટન કરવા છતાં, અપાર કષ્ટ આપી દેહનું દમન કરી નાખતા છતાં, યાગાદિક કરીને આયુષ્યને વ્યતીત કરી નાખી છતાં જેને તે વસ્તુના દર્શન સ્વપ્ને ન થયા કે ન તે વસ્તુ સાચી સમજાણી, તે આનંદ સ્વરૂપ પુષ્ટિ માર્ગીય જીવને ઘર બેઠા સુલભ થયું છે. આપણે દોડમાં ઘણી વાર આવે કે નિસાધન જીવનો ઉદ્ધાર કરવા માટે. એટલે આ ઉપર જે આપણને અત્યારે બતાવ્યું ને, યજ્ઞાદિત, તીર્થાટન કરવું, મૌન વ્રત ધારણ કરવું, આ બધું સાધન છે. અને નિસાધન જીવનો ઉદ્ધાર કરવા માટે, એટલે કે પુષ્ટિ માર્ગ છે, નિસાધન જીવ છે. આમાં કાંઈ ગણતરી કરીને લાંબા વર્ષો સુધી કોઈ જઈને તપ કરીને જોગી બનીને બેસવાનું, જટા વધારાને, આવું બધું કાંઈ આપણા નથી. ઘરે બેઠા સુલભ થયું છે એવું સમજાવે છે. પણ કવિ કક્કાની પેલી કડીમાં કહે છે કે કક્કા કલીમાં કારણ મોટું. જો ભગવદીનું સાચું કારણ મનમાં આવે તો પ્રભુનું આનંદ સ્વરૂપ ઓળખવામાં આવે. પણ તુરત જ કહે છે કે ખોજી લે તું, ખરું કે ખોટું. દેહ અભિમાન દિયે છે ડોતું. ખરું ને ખોટું એમ બે વસ્તુ સમજતા આવડે ને
ગોતતા આવડે તો આનંદ ક્યાં છે તે સમજાય. પણ તું તો દેહના અભિમાનથી આમને તેમ દોટું કાઢે તો આ આનંદ થોડો એમ પ્રાપ્ત થઈ જાય. અભિમાન રૂપી શત્રુ હટે અને દીનતા રૂપી મિત્ર મળે તો આનંદ મેળવવાનો માર્ગ સૂજે. તે ભગવદીનું કારણ સિવાય સાચો માર્ગ સૂજે નહીં. કવિ આગળ ચાલુ પ્રસંગની તૂકના અનુસંધાનમાં તે જ વાત આગળ કહી ગયા છે કે ખખ્ખા વસ્તુ છે ખરી અર્જિનમાં ઓળખી એલે હરી ફોગટ ફેરો ન થાય ફરી. એટલે અત્યાર સુધી આપણને એવું સમજાવ્યું કે જે આનંદ છે ને એ ભગવદીઓની કૃપાથી જ આપણને મળે, કે ઠાકોરજીના નામમાં જ આનંદ છે. એટલે સંસારમાં લૌકિકમાં મજા આવે પછી એ જ વસ્તુ થોડી વાર પૂરતી રહે, પછી પાછું બીજી વસ્તુમાં ગોતવા જઈએ, પાછું બીજી વસ્તુમાં ગોતવા જઈએ, એવું થાય. પણ આનંદ જે છે એમાં પૂરું જ થતું નથી, એમાં તો બળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે, એવું અહીંયા સમજાવે છે. ખખ્ખા વસ્તુ છે કે ખરી હરિજનમાં ઓળખી લે હરી તો ફોગટ ફેરો ન થાય ફરી. એ વિશે સમજાવે છે કે સાચો આનંદ મેળવવામાં ખરી વસ્તુ એક જ છે કે તું હરિજનમાં પ્રભુને ઓળખી લે, જાણી લે. હરિજનમાં પ્રભુજીને જોવાની દિવ્ય દૃષ્ટિ તારામાં જ્યારે આવશે ત્યારે આનંદ સ્વરૂપ હરિ આપોઆપ તને ઓળખાઈ જશે. એટલે આપણને એવું સમજાવે છે કે ઠાકોરજી ભગવદીની અંદર બિરાજે જ છે, પણ આપણે જ્યારે ઓળખી જશું કે હા, આપણને જ્યારે એવો ભાવ આવી જશે કે હા આ ભગવદીમાં તો મારા ઠાકોરજી છે જ, આ ભગવદી મારા ઠાકોરજી સમાન, અરે આ વિષ્ણુ પણ મારા ઠાકોરજી સમાન, એવો જ્યારે ભાવ આપણી દૃષ્ટિમાં આવી જશે ત્યારે આનંદ સ્વરૂપ હરિ આપોઆપ તને ઓળખાઈ જશે. તારા હૃદયમાં આનંદ પ્રગટ થશે, તું હરિજન રૂપ બનીશ. એટલે હરિજન ઓળખતા વાર નહીં લાગે. બ્રહ્મને જાણનાર બ્રહ્મરૂપ બને ત્યારે જગત તેને બ્રહ્મરૂપ દેખાય. એટલે સૌથી મુખ્ય તો આપણને દીનતા, આપણને અગાઉ આખા જ કક્કામાં દીનતા મુખ્ય, આપણને લગભગ આપણા બધા જ જેટલા જ ગ્રંથો છે એમાં દીનતા સમજાવે છે. જ્યાં સુધી દીનતાવાળો ભાવ નહીં આવે ત્યાં સુધી આપણને બીજાની અંદર ભગવદી નહીં દેખાય, ઠાકોરજી નહીં દેખાય. એટલે સૌથી પહેલાં દીનતાનો ભાવ આવે પછી જ આગળ વધાય, ત્યાં સુધી આગળ જવાશે જ નહીં. એટલે બ્રહ્મને જાણનાર બ્રહ્મારૂપ બને ત્યારે જગત તેને બ્રહ્મ સ્વરૂપ દેખાય. એટલે કે પહેલાં આપણને દીનતા આવે તો સામેવાળા આપણને ભગવદી દેખાય અને પછી ભગવદી પર ભરભાર થાય અને પછી ઠાકોરજીનું સ્વરૂપ ઓળખાય. પણ આપણે તો નથી હરિરૂપ થવું અને નથી હરિને ઓળખવા, છતાં હરિને જોવાની ને જાણવાની માત્ર વાત જ કરવી છે. ખાંડવા છે ફૂસકા ને કણની પ્રાપ્તિ ઈચ્છા રાખવી તે ક્યાંથી બની શકે. એટલે ખાલી ફોફા ખાંડવાથી થોડી માંડવી નીકળે એમ સમજાવે છે. ખાલી ફોફા હોય એને ખાંડીને કાંઈ ન મળે. આજ કવિ પોતાના રચેલી 15 તિથિમાં કહે છે કે સખી બીજે મનનવ બેસે જી, બેસે રે થોભા તું નથી થિર થાતું, ભ્રમતા એ ભલું ભટકે રે વોમ પિયારે કરે વાતું. જ્યાં પોતાનું મન જ પોતાને આધીન નથી તેને સ્થિર કરીને રાખી શકતા નથી, અનેક ભ્રમણામાં ભટકીને રખડ્યા કરે છે અને ભૂલું પડીને અનેક વેમની વાતો કરે છે. આકાશમાંથી ફૂલ ઉતારવા જેવી અનેક મિથ્યા વાતો કરતા થાકતું જ નથી. પેલા મનને સ્થિર કરીને સાચું શું અને પ્રભુ ક્યાં છે તે 7 વારમાં બતાવે છે કે ભજો સખી ભ્રમતાને ત્યાગીને. તેમાં બીજી ટૂંકમાં કહે છે કે બુધે જુઓ ને વિચારી બાઈ રે, કિયાં રહે છે રસિકરાઈ રે, જુઓ સંતનમાં સુખદાયી રે. એટલે ક્યાં પ્રભુ રહે છે એનો જવાબ આ ટૂંકમાં આપણને સમજાવે છે. એટલે પહેલાં તો ભ્રમણામાં રખડ્યા કરવાનું આગળ આપણને સમજાવ્યું ને આગળના ફકરામાં કે આપણને ભ્રમ જ છે. એટલે કે સાચું જ્યાં નથી, જ્યાં સુધી સાચું સુધી પહોંચ્યું નથી અને બીજી બધી વસ્તુ સાચી લાગ્યા કરે તો એ ભ્રમ જ છે. પહેલાં તો આપણે હું છે એ મોટો ભ્રમ છે કે મને બધું આવડે. હું હોય ને ત્યાં હરી નથી, દીનતા હોય ત્યાં હરી છે. એટલે કે મને કાંઈ નથી આવડતું
એવું આ શરૂ થશે તો ઠાકોરજી આપણી પર કૃપા કરશે. એટલે સૌથી મોટો ભ્રમ તો હું છે. હું જશે પછી જ્યારે ઠાકોરજી પર વિશ્વાસ આવે કે આપણા ઠાકોરજી સર્વસમર્થ હોય, ત્યારે બીજા બધા અન્ય દેવી દેવતા છે કે બીજી બધે ભ્રમ છે, ઘણા બધા ભ્રમ હોય, લૌકિકમાં પણ ઘણી બધી બીક લાગે, એ બધું નીકળી જશે. જ્યારે ઠાકોરજી સર્વસમર્થ હોય ભાવ આવશે ત્યારે બધા ભ્રમ છૂટી જશે. હવે આગળ આપણને એમ સમજાવે છે કે જુઓ સંતનમાં સુખદાયી. પ્રથમ જ તુકમાં કવિ કહે છે કે ભ્રમણાને ત્યાગો. ભ્રમણા હશે ત્યાં સુધી ભવાટવી મળશે નહીં. માટે કવિ કહે છે કે તમે શુદ્ધ બુદ્ધિથી વિચારી જુઓ. ભ્રમણાને બુદ્ધિમાંથી હટાવીને વિચાર કરી જુઓ. રસિકરાય રસિક શિરોમણી એવા ગોપેન્દ્ર પ્રભુ ક્યાં બિરાજે છે? તેવો પ્રશ્ન કરીને જવાબ આપે છે કે જુઓ સંતનમાં સુખદાયી. સંતનમાં એટલે કે ભગવદી જનમાં વસી રહ્યા છે. આપણને હરેક વારે ઘણી બધી ટૂંકમાં આપણને સમજાવે છે કે ઠાકોરજી ભગવદીમાં વૈષ્ણવમાં વાલો વસીને રહ્યો. ઘણી બધી ઓલામાં ધોળપદમાં આપણને પ્રમાણ મળી આવે છે કે ક્યાં બિરાજે છે ઠાકોરજી. તો જવાબમાં એમ છે કે ભગવદી જનમાં વસી રહ્યા છે. સુખને આપવાવાળા, આનંદનું દાન કરનારા પ્રભુ સંત દ્વારા સુખ અને આનંદનું દાન કરશે. એટલે કે ભગવદી દ્વારા જે આજ્ઞા થઈ, આપણું થોડું સામર્થ્ય છે કે ઠાકોરજી હમણાં પ્રગટ થઈને કહેશે બેટા આમ કર, અરે વાલી આમ કર. ના, આપણું કાંઈ સામર્થ્ય છે એવું? ભગવદી અંદરથી બોલાવશે, ઠાકોરજી જ બોલાવશે. એ વાક્ય આપણને અહીંયા આવ્યું કે સુખને આપવાવાળા, આનંદનું દાન કરનારા પ્રભુ સંત દ્વારા સુખ અને આનંદનું દાન કરશે. એટલે જે કાંઈ પણ આજ્ઞા, જે કાંઈ પણ આપણને આનંદ મળે છે એ સીધો ઠાકોરજી સીધી જ રીતે ભગવદીની અંદરથી બિરાજીને આપણને આપે છે. એ ઠાકોરજી જ આપે છે, પણ સ્વરૂપ ખાલી ભગવદીનું છે. એટલે ઠાકોરજી ભગવદીમાં બિરાજે છે, એ થઈ ગયું સાબિત. એવું અહીંયા સમજાવ્યું છે. કારણ કે સુખને આપવાવાળા, આનંદનું દાન કરવાવાળા સંત દ્વારા સુખનું આનંદનું દાન કરે છે. તે ભગવદી જનને આધીન થઈને રહ્યા છે. એટલે કે ઠાકોરજી તો ભક્ત પરાધીન છે એવું અહીંયા સમજાવ્યું. કારણ કે તે રસિકરાય છે, રસિકજનના હૃદય કમળમાં બિરાજી રહ્યા છે. રસિક બનો તો રસિકરાય તમારામાં પણ બિરાજશે. એટલે જો હૃદયમાં જ્યાં સુધી પ્રેમ રસ નથી ને ત્યાં સુધી ઠાકોરજી ન બિરાજે, આનંદ નો હોય ન બિરાજે. આગળ આવ્યું ને, હા જ્યાં હોય હરખ ઉલ્લાસ પ્રગટ પ્રભુજી તેની પાસ. એટલે હૃદયમાં પાપ, તાપ, કલેશ, અહમતા, મમતા આ બધો દોષ હોય ને ત્યાં આનંદ ન હોય, અને આનંદ હોય તો ઠાકોરજીને રહેવા લાયક જગ્યા ન હોય, તો ત્યાં સુધી રસિકરાજ આપણા હૃદયમાં ન બિરાજે. તો હૃદયમાં બિરાજવા માટેનું સૌથી પહેલાં દીનતા, પછી ધીરે ધીરે બધું જ ભગવદીઓની કૃપાથી આપોઆપ સિદ્ધ થઈ જશે. એવું અહીંયા સમજાવે છે કે રસિક બનો તો રસિકરાય તમારામાં બિરાજે. પ્રભુ રસરૂપ છે, પણ આપણને તો લુખા શું જાણે રસ રીત રે એવું સમજાવ્યું. અહીંયા આગળ તુક લખ્યું છે કે લુખ્ખી વસ્તુ કશા કામની નથી. લુખ્ખી વસ્તુમાં કોઈને આનંદ કે રસ આવતો નથી. લૌકિક વાતમાં પણ રસ પડે તેવી વાત હોય તો સાંભળવી ગમે, જ્યારે આ તો અલૌકિક રસરૂપ પ્રભુ હૃદયમાં ન બિરાજે ત્યાં સુધી બધું નકામું. એટલે જ્યાં સુધી આપણને અત્યારે જો આનંદ આવે છે ને, તો ત્યારે આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. કેમ કે ઠાકોરજીના ગુણગાન જ્યાં ગવાતા હોય ને ત્યાં ઠાકોરજી બિરાજે છે, અને ઠાકોરજી બિરાજે છે એટલે આનંદ આવે છે. આ સીધી વાત છે. તો એવું અહીંયા આવે છે કે લુખ્ખું જ્યાં હોય ને ત્યાં રસ ન પડે, જ્યાં રસ પડે એવી વાત હોય ને ત્યાં સાંભળવી ગમે. તો આ તો અલૌકિક વાત છે. એ વગર બધું નકામ. રસાત્મિક સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે રસરૂપ નહીં બનો ત્યાં સુધી તેની પ્રાપ્તિ નહીં થાય. આપણને ઘડીકમાં રસ છે અને આહાહા થઈ જાય છે, થોડીક વાર પછી એ બધું થાળે પડી જાય. બહુ જ રસ પડ્યો એમ પણ કહી નાખીએ છીએ, પણ તે રસ હૃદયમાં ઠર્યો નહીં ત્યાં સુધી શું કામનું? બધું નકામું. ગમે તેવી 5 મણની ભલે ને સુંદર કાયા હોય, પણ રસરૂપ પ્રભુ હૃદયમાં ન બિરાજે તો પછી તે પંખીના માળા જેવી છે. સુઘરીનો માળો ભલે ગમે તેવો સારો હોય, પણ શું કામનો? પંખીઓ માળામાં જેમ રહે છે તેમ જીવ પણ આ દેહરૂપી માળામાં જ રહેલો છે તેમ સમજવું.
રસાત્મિક સ્વરૂપનો જો આવિર્ભાવ આ દેહમાં ન થાય ત્યાં સુધી આ દેહ પંખીના માળા જેવો જાણવો. એટલે જ્યાં સુધી આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજતા નથી ને તો પછી આ ચાલતો ફીરતો એ એક ખાલી ખોખું છે એમ સમજાવ્યું આપણને ઘડીક વાર અલૌકિક આનંદ માણીએ ને ત્યારે આપણે ઓહો થઈ જાય, પછી એ હૃદયમાં કેમ નથી ઠેરાતું? કેમ કે પાછું આપણને લૌકિકમાં ધ્યાન જતું રહે. આપણે સૌથી પહેલાં તો ચિંતન કરવા વિશે આપણને વારા ઘડીએ સત્સંગમાં આવે છે, તો હૃદયમાં ન ઠેરાવાનું કારણ તો એ છે કે સાંભળ્યું, એક કાને સાંભળ્યું, બીજા કાને હા બહુ મજા આવી, પણ ના, એ સાંભળ્યું પૂરતું યાદ નથી રહેતું. એ જ્યારે પણ સાંભળીએ ત્યારે એને વાગોળીએ, ચિંતન કરીએ, અરસપરસ એકાબીજા ચર્ચા કરીએ કે આજે આ આવ્યું, તો એ યાદ રહેશે આપણને. હર વખતે એવું થાય કે હા આવું આવ્યું તું ખરા, પણ ક્યાંક સાંભળ્યું છે ના, પણ આપણે ચિંતન કરીએ, વાગોળીએ. લૌકિકમાં આપણે કેવું ચિંતન કરીએ છીએ? શું કીધું ઓલીએ, હે ને, મને યાદ કરાવજે, મને તો હજી યાદ છે ઓલીએ આમ કીધું તું, મને તો સારી રીતે યાદ છે મને આમ કીધું તું. કેમ એ વારા ઘડીએ યાદ છે? કેમ કે આપણા મગજમાં આપણે વાગોળીએ છીએ. એટલે આ વાગોળવાનું આ પ્રક્રિયા છે તો જ આ યાદ રહેશે, તો ત્યારે હૃદયમાં બેસશે. એમાં ઉપર સમજાવ્યું કે ઘડીકમાં રસ છે અને થોડી વારમાં એ બધું થાળે પડી જાય. બહુ રસ પડ્યો એમ કહી નાખે, પણ તે હૃદયમાં ઠર્યો નહીં. એટલે હૃદયમાં ઠેરવા માટે કોઈ પણ ઠાકોરજીની લીલાની વાત કરી હોય તો એ વિશે મગજમાં વાત પૂરી થયા પછી પણ 10 મિનિટ 15 મિનિટ સુધી ચલાવ્યા કરીએ, વાગોળીએ ગાયની જેમ, તો એ મગજમાં હૃદયમાં ઠેરાશે. તો એ ક્યારેક અચાનક જ મગજમાંથી યાદ આવશે. એવો ગોપેન્દ્રલાલજીએ કેવી હણકોટ લીલા ગોપાલબાગમાં કરી હતી નહીં? તો એવું ચિંતન હશે, હૃદયમાં ક્યાંક ખૂણે બિરાજતું હશે તો જ યાદ આવશે. બાકી તો જેવું સત્સંગમાંથી વિરામ આપીએ સીધું લાલ બટન દબાવીને લૌકિક વાતો કરશું તો પછી એ હૃદયમાં ઠેરાશે નહીં, એવું સમજાવે છે. હજી આગળ ઘણું સમજાવે છે કે વૈષ્ણવની વાતો મોટી કરવી, પણ વૈષ્ણવતાનું આચરણ કરવાની વાત જ્યાં આવે ત્યાં આપણાથી શું બની શકે તેમ કહીને લુખ્ખા થઈને ઊભા રહીએ, ત્યાં રસ સ્વરૂપ પ્રભુ ક્યાંથી હૃદયમાં પધારે? એટલે વૈષ્ણવ બોલીએ ખરા, પણ જ્યારે કરવામાં આવે તો ના હો ભાઈ, આપણાથી ન થાય, આ તો કળીકાળ છે, પ્રેક્ટિકલ થવું પડે. એવું બધું થઈ જાય ને તો પછી એ તો લુખ્ખા કીધું. અહીંયા રસની રીત લુખ્ખા ન સમજી શકે. તે રસ શું છે તેની રીત, તેને પ્રકાર જાણવામાંનું કવિ કહે છે કે લૌકિક વિષયોમાં રસ છે, તે રસ આનંદ આપનારો નથી. એટલે લૌકિક વિષયોનો રસ હોય ને તો જ આપણે આનંદ, લૌકિકમાં મજા આવે ને રસવાળી વાત હોય ને તો જ આપણે વાંચીએ, સાંભળીએ, એવું સમજાવે છે. કે સમજુ કી એક ઘડી મૂરખ કા જન્મારા, સમજુ કી એક ઘડીને મૂરખ કા જન્મારા, સમજણ માટે એક ઘડીની સમજ જો આવી જાય તો બસ છે, બાકી તો મૂરખ માટે આખો જન્મારો વયો જાય. પણ સમજણ ન આવે માટે કવિ કહે છે કે જ્યાં ઉલ્લાસ હોય ત્યાં આનંદ હોય, અને જ્યાં આનંદ હોય ત્યાં પ્રભુજી હોય, ત્યાં અખંડ રાસ હોય જ, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કે જ્યાં આનંદ હોય ત્યાં જ ઠાકોરજી એમના હૃદયમાં પ્રવેશે, અને પછી ત્યાં અખંડ રાસ હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જેના મનમાં કે હૃદયમાં ઉલ્લાસ નથી, શોક જ ભર્યો છે, તેને આનંદની શું ખબર હોય? એટલે સદાય ઉદાસીનતા, સદાય કકળાટ, જોને આ આવું છે, જોને આમાં હું હવે ઉદ્ધાર થાય, આવું તો કાંઈ હોતું હશે? એટલે આવું જ જો હૃદયમાં આવ્યા કરે ને એમાં કેવી રીતે આગળ ઉદ્ધાર થાય? અને આનંદ ન હોય ત્યાં પ્રભુજી ક્યાંથી તેવા હૃદયમાં બિરાજે? પ્રભુજી આનંદ હોય તેની પાસે પ્રગટ સ્વરૂપે તેના હૃદયમાં બિરાજે છે, પણ જેને આઠો પોર મનમાં ઉલ્લાસ હોય તે ભગવદીના સ્વરૂપમાં ભગવંતને જોઈ શકે છે, નિહાળી શકે છે, અને તે ઓહરની અખંડ રાસનો અનુભવ કરી શકે છે. પણ ભગવદીના સ્વરૂપમાં ભગવતને જોવા તે તો દુર્લભ વાત છે, કૃપાસાધ્ય વસ્તુ છે. તેનું જરા દ્રષ્ટાંત તુલસીદાસનું જોઈએ. સંત તુલસીદાસને રામચંદ્રજીના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ, ત્યારે તેમણે હનુમાનજી મળ્યા અને તેમણે હનુમાનજીને પૂછ્યું કે રામચંદ્રજીના દર્શન કરવાની મારી ઈચ્છા છે, તે મને કરાવો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે ચિત્રકૂટ ઉપર તમે જાઓ, ત્યાં એક સંતો પધારે છે,
ત્યાં રામચંદ્રજી પધારશે અને તેમાં તમને દર્શન આપશે. તુલસીદાસ તો દર્શનની તીવ્ર ઈચ્છાથી ચિત્રકૂટ ઉપર ગયા અને ત્યાં રામચંદ્રજી પધારશે તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. તેમાં એક સંતે તુલસીદાસ પાસે આવીને ઘસેલા ચંદનમાંથી તિલક કરવા હાથ લંબાવ્યો. ત્યારે તુલસીદાસે તે સંતનો હાથ પકડી લીધો અને કહ્યું કે આ તો રામચંદ્રજી માટે છે એમ કહ્યું. એટલે તે સંત તો વયા ગયા. એટલે જો આ સંત ઠાકોરજીને એની અંદર જોવાની વાત અહીંયા સમજાવે છે આપણને. એમને ના પાડી દીધી કે આ તો રામચંદ્રજી માટે છે, એટલે સંત જતા રહ્યા. તુલસીદાસ આ તરફ જોઈ રહ્યા છે, પણ રામચંદ્રજીના દર્શન ન થયા એટલે વિમાસણમાં પડી ગયા અને પાછા હનુમાનજી પાસે ગયા. ત્યારે હનુમાનજીએ વળી તે જ પ્રમાણે કહ્યું કે રામચંદ્રજી તો તુલસીદાસને પોતાના સંતમાં કેટલો પ્રેમ છે અને સંત મારું હૃદય છે અને સંતજનોમાં જ હું બિરાજું છું, એ દેખાડવું હતું. રામચંદ્રજીને તો તુલસીદાસને આ દેખાડવું હતું. વળી તુલસીદાસ પાછા ચિત્રકૂટ પર આવ્યા અને ચંદન ઘસવા લાગ્યા. ફરીને પાછું તે જ પ્રમાણે સંતના રૂપમાં રામચંદ્રજીએ ચંદન લેવા હાથ લંબાવ્યો. ત્યારે પણ પેલાની માફક તુલસીદાસે ના પાડી દીધી અને સાંજ સુધી રાહ જોઈને પણ રામચંદ્રજીના દર્શન થયા નહીં. વળી પાછા હનુમાનજી પાસે ગયા અને હકીકતની વાત કહી. ત્યારે હનુમાનજીએ કહ્યું કે 2 વખત તમારી પાસે ચંદન લેવા સંતના રૂપમાં રામજી જ પધાર્યા, પણ તમે બંને વખત ના કહી દીધી અને રામચંદ્રજીને ઓળખી શક્યા નહીં. માટે હવે જાઓ તો મને ચોક્કસ દર્શન થશે. તુલસીદાસ સમજી ગયા કે પ્રભુ તેના સંતનમાં જ બિરાજે છે. તેના સંતને ઓળખ્યા સિવાય પ્રભુના દર્શન નહીં થાય. તુલસીદાસ ચિત્રકૂટ ઉપર આવીને ચંદન ઘસવા લાગ્યા અને ત્યાં પહેલાંની જેમ જ બન્યું તેમ એક સંત તુલસીદાસ પાસે આવીને ઘસેલા ચંદનમાંથી તિલક કરવા હાથ લંબાવ્યો. ત્યારે તુલસીદાસ સમજી ગયા કે આ જ મારા પ્રભુ છે. એટલે તરત જ તે સંતના ચરણમાં પડી ગયા કે તુરત જ રામચંદ્રજીના દર્શન તે સંતમાં થયા અને સાખી કહી, ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. અને બીજી ચોપાઈ બોલ્યા કે મો મન પ્રભુ અસ વિશ્વાસા, રામ સે અધિક રામ કર દાસા. જો એમાંય કીધું છે. તુલસીદાસે સંતના સ્વરૂપમાં જ્યારે રામચંદ્રજીને ઓળખ્યા કે તુરત જ પ્રગટ સ્વરૂપે રામચંદ્રજીએ દર્શન આપ્યા અને તુલસીદાસે તુરત જ કહ્યું કે મને જ્યારે દ્રઢ વિશ્વાસ આપના સંતમાં આવ્યો કે આપ તો આપના સંતમાં હૃદય કમલમાં બિરાજો છો, માટે મને ચોક્કસ થયું કે આપ આપના ભક્તની શ્રેષ્ઠતા વધારો છો. આપના કરતાં આપનો ભક્ત અધિક શ્રેષ્ઠ છે, તે મને આજ ચોક્કસપણે સમજાયું છે. અને આપના દર્શન આપના દાસ સિવાય થઈ શકે નહીં તેવો પણ મને દ્રઢ વિશ્વાસ આજે થઈ ગયો. હવે જમનેશ જશમાં કહ્યું છે ને, હરિ હરિજન અક્ષરદ કાપ્યુજી તમારે પાસ, એનું વિવરણ આપણે આજે નહીં લઈએ. પણ આજે શું જોયું? સંતનમાં સુખદાયી, જે ભજો સખી ભ્રમતાને ત્યાગી, એમાં સંતનમાં બિરાજે છે ઠાકોરજી. એ આપણને તુલસીદાસના અને રામચંદ્રજીના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. એટલે આપણને જ્યાં સુધી વૈષ્ણવની ભગવદીની અંદર ઠાકોરજી બિરાજે છે એવું કારણ નથી ઉપજતું ને ત્યાં સુધી આગળ ઠાકોરજી સુધી પહોંચી શકાશે નહીં. મૂળ આ આપણને આ વાત ઉપરથી મર્મ આ છે કે જે કાંઈ પણ વૈષ્ણવ બિરાજે છે, જે કાંઈ પણ ભગવત ગુણગાન ગાય છે, એવા વૈષ્ણવો પાછા કે એવા વૈષ્ણવો જે ભગવત ગુણગાન કરી રહ્યા છે, કીર્તન બોલી રહ્યા છે, ઠાકોરજીની સેવામાં પહોંચી રહ્યા છે, જે ભગવત વાત જેને આપણા ઠાકોરજી પર પ્રીતિ છે, એ બધાય આપણા ઠાકોરજી સમાન છે, એમના હૃદયમાં આપણા ઠાકોરજી જ બિરાજે છે. એવો આપણને આ ઉદાહરણ દ્વારા સમજાવે છે. એટલે કે ઠાકોરજી કયા સ્વરૂપમાં બિરાજે છે? તો બધાયમાં બિરાજે છે. એવું આપણે જાણવું કે જેમના મુખમાં આપણા ઠાકોરજીનું નામ છે, એમાં હૃદયમાં આપણા ઠાકોરજી છે ને છે જ. સંતનમાં સુખદાયી, ભજો સખી બ્રહ્મતા ને ત્યાગી. સંતનમાં સુખદાયીનું આખું મોટું ઉદાહરણ હતું તુલસીદાસજીનું. હવે એમાં 105 પાના નંબર પર આપણે જમનેશ જશનું એક તુક આપી હતી, ત્યાંથી આજે લેવાનું છે કે શ્રી જમનેશ જશમાં કહ્યું છે કે હરિ હરિજન અક્ષરે અદકા પીયુજી તમારી પાસ. હરિથી હરિજન અક્ષરમાંય પણ અધિક લેખાય છે, કારણ કે પ્રભુજી સદા સર્વદા તેની પાસે બિરાજે છે. અને હરિથી હરિજનને
જે અધિક કરીને જાણે તેને પિયુજી એવા પ્રભુને ક્યાંય ગોતવા જવા પડતા નથી. પુરુષોત્તમ પીઠિકામાં કહ્યું છે કે અબ તો ભગવદી કે અંગમાઈ જો નિશ્ચય મન આણો. આ બધું ગ્રંથો દ્વારા સ્પષ્ટ માર્ગનું ફળ સમજાવી ગયો છે. પણ તે બધું ક્યારે સમજાય કે એક ભગવદીનું કારણ સાચું ઉપજે, તેના કહ્યાનો વિશ્વાસ આવે. પણ આજના કળયુગના વાતાવરણમાં જીવ સપડાઈ ગયો છે. તેમાં પોતાના જીવનું કેટલું જોખમ છે તે વાત સાવ ભૂલી ગયો છે. એટલે જો ગલત હાથમાં આવી જવાય તો બધુંય જાય, 84 લાખ યોનીમાં ફેરા ફરવા પડે. એ નથી સમજાતું એમ કહે છે, સપડાઈ જાય છે. આજે ઘડીકમાં કારણ ઉપજે ને પાછું સગુણદાસે પોતાની શિક્ષામાં કહ્યું તેમ કારણમાં કોળી મુકાત. ત્યાં બધું થાળે પડી જાય. ભગવત ધર્મ પ્રાપ્ત કરવો કઠિન છે, પણ આપણા એક પદમાં કહ્યું છે કે જેમ જેમ કલયુગ વહે જોરાવર, તેમ તેમ શ્રીજીનું શરણ નિર્ભય. આપણે તો બીવા જેવું નથી. કોને? જેને ભગવદીનું કારણ ઉપજ્યું, જેને ઠાકોરજી પર ભરભાર ને ભગવદી પર ભરભાર છે ને એમના માટે છે કે એમને બીવા જેવું નથી. પણ ક્યારે બીવા જેવું નથી. શ્રીજીનું શરણ જો દ્રઢ હશે તો કળયુગ જખ મારે. કારણ આપણને તો શ્રીજીએ નિર્ભય પદ નિજ કર ગ્રહીને આપે જીવન પ્રાણ. આપણે તો શ્રીજીએ હાથ પકડીને નિર્ભય પદની પ્રાપ્તિ આપી છે. પણ તે શરણનો દ્રઢ આશ્રય રહે તો. એટલે હવે આ શરત છે કે દ્રઢ આશ્રય રહેવો જોઈએ તો પછી આગળ નિર્ભય પદની પ્રાપ્તિ થાય. આગળ કવિ એ જ વાત સમજાવતા કહે છે કે એક છેલ્લી વાત તને કહી દઉં છું કે તું તારી વાર કરી લે અને પૂર પેલા પાળ બાંધી રે, નહીં તો કાળ પ્રવાહમાં તણાઈ જઈશ. માટે જેટલો થાય તેટલો આનંદ લૂંટી લે અને અખંડ રસની પ્રાપ્તિ કરી લે. એ સર્વ ભગવદીના સ્વરૂપમાં બિરાજે છે. તારી વાર કરવી તે તારા હાથમાં છે. શસ્યા વાત કહું એક છેલ્લી, વારું વાર કરી લે વેલી, પાળ બાંધી લે પૂરજ પેલી. સંસારની આસક્તિ છોડાવવા અને જન્મ મરણના આવાગમનમાંથી મુક્ત કરવા જીવને અનેક પ્રકારનો બોધ સુગ્ન ભગવદીજનો આપી રહ્યા છે. તેમ અહીંયા કવિ જીવને ભગવત પ્રાપ્તિના સાધન રૂપે આખાય કક્કાના એક એક અક્ષરને વણી લઈને અમૃતમય વાણી દ્વારા ચોક્કસ અનુભવ રૂપે પ્રગટ કર્યા છે. એટલે આજે આખો કક્કો પોતાનો અનુભવે લખીને આપણને શીખ આપી રહ્યા છે કે બચતા રહેવા માટે, કે ફરી વખત આપણને ફરી ફેરો ન થાય. પોતે તો તર્યા, એનો અનુભવ કર્યો, તો આપણને પણ તરવા માટે શીખ આપી રહ્યા છે એવું સમજાવે છે. તેમાં હવે જીવને છેલ્લી વાત સમજાવી રહ્યા છે કે વારું એટલે કે વારી રહ્યા છે. વારું કહેતા ઠીક, હવે તું તારી વાર સંભાળ કરી લે. તારું શું થશે તેની સંભાળ કરી લે. તું બીજાની વાર કરવામાં દેખરેખ રાખવામાં પડ્યો છે, પણ તારું શું છે તેનો કોઈ વિચાર હજુ સુધી તે કર્યો નથી. કુશળદાસ એક દોડમાં સમજાવે છે કે મૂર્ખ કહ્યું માન ને તું મારું રે, આમાં કોણ સગું છે તારું રે. તને વારે વારે શું વારું રે, તને શિખામણ દઉં એક સારી રે, મન જોજો બુદ્ધિ વિચારી રે. કેમ મતી મૂંઝાણી છે તારી, તને ભગવદીઓ નવ ભાવે રે, માઠું લાગે ને મુંડ હલાવે રે, જમ કિંકર માર મચાવે રે. આ કડીનું નીચે હવે આપણને સમજાવે છે આ 3 તુકનું. કુશળદાસ ઉપરના કક્કાના ભાવાર્થને લગતી વાત કહે છે કે હે મૂરખ, તું મારું કહ્યું માન. તને વારે વારે ફરી વખત સમજાવીને કહું છું કે આ સંસારમાં તારું સગું કોણ છે. તે જે દેહ ધારણ કરી છે તે જ તારી નથી. હું તો તને સારામાં સારી શિખામણ આપું છું. તે તું
તારા મનથી બુદ્ધિથી વિચારી જોજે. એટલે કે જે આપણને કશળદાસ શિખામણ આપે છે એ આપણે આપણી બુદ્ધિથી મનથી વિચારવાનું આજ્ઞા કરે છે. પણ તેનો વિચાર કરવામાં તારી મતિ કેમ મૂંઝાણી છે? કે આટલું બધું તૈયાર સમજાવું છું તોય હજી તારી બુદ્ધિમાં કેમ નથી સમજતું? કેમ તારી બુદ્ધિ શેની મૂંઝાણી છે એમ કહે છે. તેની તને ખબર પડતી નથી, તને ભગવદીઓનો સંગ ગમતો નથી. ભગવદીઓ જે કહી રહ્યા છે તે વાત તને ગળે ઉતરતી નથી અને તે વાતમાં તને ખોટું લાગે છે, છતાં તું સાચો છે એવી રીતે માથું ધૂણાવે છે. આગળ જમના દૂતનો માર ખાવો પડશે. એટલે કે જો ભગવદીની વાત માનીએ નહીં અને એમને એમ દેખાડવા માટે માથું ધૂણાવીએ છીએ તો પછી આગળ તો જમ મળશે એમ કે છે કે આગળ જમના દૂતનો માર ખાવો પડશે. તે વાત તદ્દન ભૂલી જાય છે અને ભગવદીના વચન ઉપર વિશ્વાસ રાખતો નથી. જે કાંઈ કહે છે તેમાં ખોટી હા પાડે છે અને વિચારતો તો નથી. માટે તારી વાર કરવાનો સમય વયો જાય છે અને દેહરૂપી વૃક્ષને કાળનો પ્રવાહ આવશે એટલે તુરત જ તણાઈ જશે. માટે કાળરૂપી પૂર આવ્યા પહેલા ભગવદ સ્વરૂપી પાળ બાંધી લે. એટલે કે જ્યારે ચાલવાનું થાય ને એ પહેલાં ઠાકોરજીના નામ સ્મરણની આદત પાડી દે ને ઠાકોરજીનું ચરણું પકડી લે. નહીં તો દેહાભિમાનમાં ગોથા ખાતો વયો જઈશ. તે ક્યાં જઈશ તેની પણ તને ખબર નહીં પડે. દેહનું અભિમાન મિથ્યા છે. જીવ સ્વતંત્ર નથી, પરતંત્ર છે. છતાં પોતાને દેહાભિમાનના કારણે સ્વતંત્ર જેવો માને છે. એટલે કે કાંઈ આપણું નથી, આપણું હાલે એમે નથી, પણ છતાંય દેહાભિમાનને કારણે આપણે આપણું જ હલાવીએ કરીએ છીએ. શરીરમાં એક ફોડલી થઈ તો તેને મટાડવાની શક્તિ જીવમાં નથી. અસહ્ય વેદના સહન કરે છે છતાં દેહાભિમાન ગળતું નથી અને દેહાભિમાનમાં ચકચૂર રહે છે. તેની સંભાળ કરવાનું પણ સાવ ભૂલી જાય છે કે આ દેહ પડી જવાનો છે. માટે આ દેહથી જેટલું થાય તેટલું ભગવત સ્મરણ કરીને ભવબંધનમાંથી છૂટી જાઓ. તે વાત તદ્દન વિસરી જાય છે. એટલે કે ભવબંધનમાંથી છૂટી જવાની વાત તો ભૂલાઈ જ જાય છે. જીવમાં અનેક પ્રકારના દોષ ભર્યા છે. તે દોષો ભગવત પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. અહમપણું, મોહ, મમતા, લોલુપતા. તેમાં લોલુપતા તો એટલી બધી ખરાબ છે કે તે સાચી દિશા સૂઝવા જ દેતી નથી. તે મનની સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે તેને છોડવી અશક્ય બની જાય છે. સંસારી વિષયો પ્રત્યે લોલુપતાપણું એટલું બધું ખેંચાણ હોય છે કે તેને સમજવી પણ મુશ્કેલ બને છે. લોલુપતાપણાના કારણે જીવ ન કરવાનું પણ ઘણી વખત કરી બેસે છે, છતાં પણ તેનું ભાન તેને થતું નથી. એટલે વહી જ જઈએ છીએ, ખબર જ પડતી ક્યાં પહોંચી ગયા લોલુપતામાં એમ કહે છે. પછી ખબર નથી પડતી. અહમતા, મમતા કે મોહ દેહના ધર્મો શિથિલ થતા ઓસરી જાય છે. એટલે આ અહમતા, મમતા ને મોહ જેવા દેહના ધર્મો શિથિલ થાય ને એટલે બધું ઓસરવા માંડે. પણ લોલુપતા તો મનની સાથે રહેલી હોવાથી તે અંત સુધીમાં પણ ઓસરતી નથી, પણ અધિક ને અધિક વધતી જાય છે. એટલે જેમ દેહ શિથિલ થઈ જાય ને એમ લોલુપતા વધવા માંડે. એમ કહે છે કે પહેલાં કરતાંય વધતી જાય. તેથી જીવ પોતે સત્કર્મ કરવામાં તદ્દન ગાફેલ રહી જાય છે. લોલુપતા એક પછી એક વિષયો તરફ ખેંચ્યા જ કરે છે. એક સમાપ્ત થાય ત્યાં બીજું ઊભું કરે. તેમાં જીવને સાચી વાત સમજાય ક્યાંથી અને પોતે કોણ છે ને મારે શું કરવું જોઈએ એનો વિચાર આવે પણ શાનો? પણ તે લોલુપતા ભગવત પ્રાપ્તે વળી જાય તો તુરતમાં જ કામ થઈ જાય. તો પૂર પહેલાં પાળ બાંધી લે. હજી આગળ છે કક્કાના ભાવાર્થમાં આટલું જ કે પૂર પહેલાં પાર બાંધતા વારસી લાગે. હવે આગળ હજી લોલુપતા વિશે સમજાવે છે કે હવે લોલુપતા કેટલી ખરાબ છે એની ઉપર એક દ્રષ્ટાંત વિચારીએ. એક ગામમાં ડોશી રહે. શરીર બહુ નિરોગી, સુખ સંપત્તિ પણ સારા પ્રમાણમાં. માજી ધર્મ ધ્યાન પણ ખૂબ કરે, ભગવદ્ કથા વાર્તામાં જાય, વ્રત જપ તપ પણ કરે, જેમ આખો દિવસ સત્કર્મમાં જ જાય. પણ
માજીને બજર બંધાણ જબરું, બજરનું બંધાણ જબરું. સૂંઘવાય જોવે ને ઘસવાય જોવે. બજરની ડાબલી એક ઘડી પણ આઘી ન રહે. માજીની ઉંમર થતાં એક દિવસ કાળ આવીને ઊભો રહ્યો. માજીને વૈકુંઠમાં લઈ જવા વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. માજીના જીવાત્માને વિષ્ણુના પાર્ષદો વિમાનમાં બેસાડીને ચાલતા થયા. વિમાન અડધે રસ્તે પહોંચ્યું કે માજીને બજરની તલપ લાગી. જો હવે આ ચિત્ત ક્યાં છે એ સમજાવે છે આપણને. ચિત્ત ક્યાં રાખવું જોઈએ? ચિત્ત આમનું બજારમાં રહી ગયું એટલે ચિત્તની તલપ લાગી. માજીને બજરની તલપ લાગીને ડાબલી તો સાથે નહોતી. ત્યારે માજીએ વિષ્ણુના પાર્ષદોને પૂછ્યું કે તમે કોણ છો અને મને ક્યાં લઈ જાઓ છો? ત્યારે વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે અમે વિષ્ણુ ભગવાનના પાર્ષદો છીએ અને તમે સત્કર્મ ખૂબ જ કર્યા છે અને ભગવાનનું સ્મરણ ખૂબ કર્યું છે, તેથી ભગવાને અમને આજ્ઞા કરી છે, તેથી અમે તમને વૈકુંઠમાં લઈ જઈએ છીએ. ત્યારે માજી બોલ્યા, એ તો ભલે, જેવી મારા વાલાની મરજી, પણ વૈકુંઠમાં બજર તો મળશે ને? એવો પ્રશ્ન જ્યારે માજીએ કર્યો ત્યારે વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે માજી, ત્યાં તો એટલો બધો આનંદ ને સુખ વૈભવ છે કે તેથી તમને બજરની જરૂર નહીં પડે. ત્યારે માજીએ કહ્યું કે તો વિમાન પાછું વાળો, મને મારા ઘરે મૂકી જાઓ, મારે વૈકુંઠમાં નથી આવવું. બજર ન મળે તો મારે વૈકુંઠ શું કામનું? બજરની લોલુપતામાં માજીએ વૈકુંઠનું સુખ પણ તુચ્છ લાગ્યું. બજરની લોલુપતાની જેમ સંસારના વિષયો તરફની લોલુપતા રહે તો તે ભવબંધનનું કારણ બને છે. એટલે કે જો આવી લોલુપતા હોય ને તો પાછું 84 લાખ યોનિમાં ફરવું પડે, એટલે ભવબંધનમાં ફરવું પડે છે. અને તે જ લોલુપતા ભગવદ સેવા સમરણ પ્રત્યે વધે તો ભવબંધનમાંથી છોડાવે છે. માટે હવે કવિ આગળ સમજાવતા કહે છે કે મેં તો 32 અક્ષરનો સઘળો બોધ આપી દીધો, એમાં તું એનો સાર સમજી લે અને હું તો તને છેલ્લી વાત કહી દઉં છું કે તારી વાર કરી લેજે. કાળરૂપી પૂર ન આવે એ પહેલાં ભગવદ નામ સ્વરૂપ રૂપી પાળ બાંધી લેજે, જેથી કાળના પ્રવાહમાં તણાવાનો સમય ન આવે. એટલે કે પાળ બાંધી લીધી હોય તો પછી તણાઈ જવાની જરૂર નથી, કેમ કે આડી પાળ હોય ભગવદ નામ રૂપી. ઘણાય કાળના પ્રવાહમાં તણાઈ ગયા છે, સમજ્યા તે તો પાર ઉતરી ગયા છે. માટે મારી આ છેલ્લી વાતને ધ્યાનમાં રાખીને તારું સુધારી લેજે, નહીં તો પછી પસ્તાવાનો વારો આવશે. 32 અક્ષરમાંથી એક અક્ષરનો જો બોધ લઈશ તો સુખી દઈશ. ઇતિ વાલકૃત કક્કાનો ભાવાર્થ સંપૂર્ણ. અત્યારે આપણે કક્કાના ભાવાર્થને વિરામ આપીએ. આખો કક્કાનો ભાવાર્થ આપણે લઈ લીધો, સંપૂર્ણ થયો છે. આટલું જ બોલીને કક્કાના ભાવાર્થને વિરામ આપું છું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.